વિજ્ઞાન પ્રદર્શન 2025-26 બોરાદ પાંત્રીસ સાથે યોજાઈ રહ્યો છે. ત્યારે અમારા બાળ વૈજ્ઞાનિકો એવા ટાટો જયપાલભાઈએ પાણી ટાંકી બનાવી છે, જેમાં બતાવજો ભાઈ શું થાય છે. આલ્કોહોલ વાળું પાણી છે ભાઈ, અંદર જાંબુનું અંદર દાળ નાખી છે. બોલો બેન બેન શું છે આ? હે આ એ પાણી ટાંકી બનાવી છે સરસ મજાની, એ બી આલ્કોહોલ વાળું બનાવ્યું છે. સરસ સરસ. તમારે બેન આ જો આ સાદું પાણી છે અને ખારું પાણી છે. હવે સાદા પાણીમાં આપણે બટાકું નાખી છે તો એ ડૂબી જાય છે, પરંતુ અહીંયા એ જ વસ્તુ આપણે દરિયાના પાણીમાં જહાજ કેવી રીતે થાય છે, તરે છે, એનું એક ઉદાહરણ છે કે બટાકું તરે છે. છોકરાઓ માટે સારામાં સારો એ ઘનતાનો એક પ્રયોગ છે. અહીંયા ગંદુ પાણી છે એ ધીમે ધીમે ચોખ્ખું થઈ જાય છે. અહીંયા કાંકરા છે અને માટી છે, રેતી છે, અને છેલ્લે અહીંયા પાણી ચોખ્ખું થાય છે, એ બતાવ્યું છે. આ કાંજીભાઈ જુઓ સરસ મજાનું પાણી ચોખ્ખું કરી તમને આગળ અહીંયા બતાવ્યું છે. આપણે અહીંયા એ પ્રમાણે પાણીનું શુદ્ધિકરણ લઈને મહેન્દ્રભાઈ આવ્યા છે અને ગૌતમભાઈ આવ્યા છે. આ પાણી અહીંયા મોટા કાંકરા નાખ્યા છે, પથ્થર નાખ્યા, નાના કાંકરા ધીમે ધીમે રેતી રૂ એમાંથી ગરાઈને પાણી અહીંયા ચોખ્ખું આપણને મળી રહ્યું છે. બહુ સરસ મજાનું બની રહ્યું છે. આ અક્ષરભાઈ લઈને આવ્યા છો, હે કુલર લઈને આવ્યા છે. બોરાદમાંથી કુલર મળશે હવે આપણને. આ જો પાણી ચોખ્ખું મળ્યું છે તમને અહીંયા. પાણી ભાઈએ પ્રયોગ કર્યો, પાણી ચોખ્ખું આપણને મળે છે, પીવાલાયક મળે છે. આ ભાઈએ અહીંયા પોષક ઘટકો અને આહાર ઘટકો વિશે વાત થઈ છે. અને અમારા ભાઈએ બી ટાંકી બનાવી છે સરસ મજાની. તમે જુઓ તો હવાના દબાણથી પાણી આવે છે, એની વાત અહીંયા રજૂ કરી છે. અને બાળકોને ખૂબ એ લોકોએ બોરાદમાંથી આવી ચોખ્ખું લઈને આવ્યા અને ભવિષ્યમાં તેઓ આગળ છે. શુભેચ્છા.